વાઘોડિયાના ખેરવાડી ડુંગર પાસે વન વિભાગની મોટી કાર્યવાહી. ગેરકાયદેસર મવડાના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો. વાઘોડિયા તાલુકામાં પર્યાવરણને નુકસાન પહોંચાડતા લાકડા ચોરો સામે વન વિભાગે લાલાક કરી છે. વાઘોડિયાના ખેરવાડી ડુંગર નજીકના વિસ્તારમાંથી વન વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા લીલા વૃક્ષોના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની આ ઓચિંતી રેડથી સ્થાનિક લાકડા ચોરો અને માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ ખેરવાડી ડુંગર પાસેના વિસ્તારમાંથી પ્રતિબંધિત અને લીલા વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરીને લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી વન વિભાગને મળી હતી. બાતમીના આધારે વન વિભાગની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા અને આ કાર્યવાહી દરમિયાન મહુડાના લીલા લાકડાનો મોટો જથ્થો ભરીને પસાર થઈ રહેલો એક ટેમ્પો આબાદ ઝડપાઈ ગયો હતો. વન વિભાગે પ્રતિબંધિત મહુડાના લાકડાના જથ્થા સહિત ટેમ્પોને કબજે કરી લીધો છે. હાલમાં વન વિભાગ દ્વારા મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે 2 કડીઓ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ ગેરકાયદેસર લાકડા ભરેલા ટેમ્પોનો અસલી માલિક કોણ છે? પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડીને કાપવામાં આવેલા આ કિંમતી લાકડા ક્યાં લઈ જવાઈ રહ્યા છે? વાઘોડિયાના ડુંગરાળ વિસ્તારોમાં અવારનવાર લાકડા ચોરી થતી હોવાની ફરિયાદો મળી રહી છે. પર્યાવરણને નુકસાન કરનારા તત્વોને બક્ષવામાં નહીં આવે. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વાઘોડિયાના ડુંગરાળ અને જંગલ વિસ્તારોમાં લાકડા ચોરો લાંબા સમયથી સક્રિય છે, પરંતુ વન વિભાગની આ સખત કાર્યવાહી બાદ હવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસાશે તેવી આશા બંધાઈ છે. બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા.